નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમાચાર ઘનશ્યામપુર ગામથી મળી રહ્યા છે। ઘનશ્યામપુર ગામે જે તળાવ છે તેમાં એક યુવાન ડૂબ્યો છે। ઘનશ્યામપુર ગામમાં જે માલધારી સમાજ છે તેમના જે ગાઢ ઘેટા, જે ઘેટાની ઊન કાપવા માટે બહારથી ટીમ આવેલી હતી અને એમાં જે બે વ્યક્તિ હતા એમાંના તે બે વ્યક્તિઓ બપોરના સમયે તે ગરમીને કારણે ત્યાં તળાવમાં નાહવા ગયા હતા, જેમાં એકનો બચાવ થઈ ગયો છે, પણ બીજો જે યુવાન હતો સાથે તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તેની શોધખોળ હાલ કરાઈ રહી છે। ટીકરની જે તરવૈયા ટીમ છે તેને પણ જાણ કરવામાં આવી છે, તેમજ સ્થાનિક તંત્રમાં પણ જાણ કરવામાં આવી છે। બીજો જે યુવાન છે જે ડૂબ્યો છે તેનો પત્તો હાલ મળી નથી રહ્યો અને મોટી સંખ્યામાં ગામ લોકો જે છે તે તળાવ કાંઠે પહોંચ્યા છે। એક યુવાનનો આ બાદ બચાવ થઈ ગયો છે, પરંતુ બીજો જે છે તેની શોધખોળ હાલ ચાલુ છે।